નમસ્કાર મિત્રો, હું હિમાંશુ સોમપુરા સ્પેશિયલ એજ્યુકેટર ડિસેબિલિટી ગુજરાત યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ગૂગલ જેમિનાઈ દ્રષ્ટિ દિવ્યાંગ સ્માર્ટફોન ઉપયોગ કરતા ટોકબેક સાથે કેવી રીતે વાપરી શકે તે વિશે વિગતવાર વાત કરીશું। આ પોડકાસ્ટમાં આપણે શીખીશું ગૂગલ જેમિનાઈ શું છે અને તે ચેટ જીપીટીથી કેવી રીતે અલગ છે, તેને મોબાઈલ ફોનમાં ટોકબેક સાથે કેવી રીતે શરૂ કરવું, તેના જુદા જુદા મોડેલ્સ વિશે અને તેનો દૈનિક જીવનમાં અસરકારક ઉપયોગ કેવી રીતે કરવો। ગૂગલ જેમિનાઈ શું છે? ગૂગલ જેમિનાઈ એ ગૂગલ દ્વારા બનાવવામાં આવેલો એક શક્તિશાળી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ મોડેલ છે। તે ચેટ જીપીટી જેવું જ એક વાતચીત કરતું સાધન છે, પણ તેમાં કેટલીક વિશેષતાઓ છે। મુખ્ય વિશેષતાઓ: ગો મલ્ટી મોડલ જેમિનાઈ માત્ર લખાણ જ નહીં પણ છબીઓ, વિડિયોઝ અને ઓડિયો પણ સમજી અને જનરેટ કરી શકે છે। જો કે હાલમાં મોબાઈલ એપ્લિકેશનમાં મુખ્યત્વે લખાણ અને અવાજ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે। તારક ચિહ્ન ગૂગલ ઇકોસિસ્ટમ સાથે સંકલન જેમિનાઈને ગૂગલના અન્ય ઉત્પાદનો જેમ કે જીમેલ, ગૂગલ ડોક્સ, ગૂગલ ડ્રાઇવ, ગૂગલ મીટ અને ગૂગલ મેસેજીસ સાથે જોડી શકાય છે। આનાથી તમારા રોજિંદા કાર્યોમાં એઆઈની મદદ મેળવવાનું સરળ બને છે। તારક ચિહ્ન રિયલ ટાઈમ માહિતી જેમિનાઈ ઇન્ટરનેટ સાથે સીધો કનેક્ટ થઈ શકે છે, જેથી તે તાજી અને વર્તમાન માહિતી પ્રદાન કરી શકે છે। ચેટ જીપીટીથી કેવી રીતે અલગ છે? તારક ચિહ્ન માહિતીની નવીનતા: જેમિનાઈ પાસે લાઇવ ઇન્ટરનેટ એક્સેસ હોવાથી તે ચેટ જીપીટીના ફ્રી વર્ઝન, જે ઐતિહાસિક ડેટા પર આધાર રાખે છે, કરતાં વધુ નવી અને વર્તમાન માહિતી આપી શકે છે। તારક ચિહ્ન ગૂગલ એપ્સ સાથેનું સંકલન જેમિનાઈને ગૂગલના અન્ય સેવાઓ સાથે વધુ ઊંડાણપૂર્વક સંકલિત કરવામાં આવ્યું છે, જે કાર્યક્ષમતામાં વધારો કરે છે। ઇન્ટુ મલ્ટીમોડાલિટી વર્તમાન સંસ્કરણોમાં મર્યાદિત, જેમિનાઈની મૂળ ક્ષમતા લખાણ ઉપરાંત અન્ય ફોર્મેટને સમજવાની છે। ગૂગલ જેમિનાઈ કેવી રીતે શરૂ કરવું? ગૂગલ જેમિનાઈનો ઉપયોગ કરવા માટે તમે તેની મોબાઈલ એપ ડાઉનલોડ કરી શકો છો અથવા ગૂગલ સર્ચ એપનો ઉપયોગ કરી શકો છો। આપણે અહીં એપ દ્વારા કેવી રીતે શરૂ કરવું તે શીખીશું। સ્ટેપ 1: તમારા ફોનમાં ઇન્ટરનેટ ચાલુ કરો। સ્ટેપ 2: ટોકબેક ચાલુ છે તેની ખાતરી કરો। આ માટે વોલ્યુમ અપ અને ડાઉન બટન બંને થોડા સેકન્ડ દબાવો। સ્ટેપ 3: હવે હોમ સ્ક્રીન પરથી પ્લે સ્ટોર ખોલો। એક્સપ્લોર બાય ટચ પદ્ધતિથી શોધો। ડબલ ટેપ કરીને ખોલો। સ્ટેપ 4: સર્ચ બોક્સ પર જાઓ। ડબલ ટેપ કરો। કીપેડ ખુલે ત્યારે લખો ગૂગલ જેમિનાઈ, GOOGLE જેમિની। એન્ટર બટન પર ડબલ ટેપ કરો। સ્ટેપ 5: જે એપ આવે એમાં જેમિનાઈ યોર એઆઈ અસિસ્ટન્ટ બાય ગૂગલ LLC પસંદ કરો। ડબલ ટેપ કરો। સ્ટેપ 6: ઇન્સ્ટોલ વિકલ્પ પર જાઓ। ડબલ ટેપ કરો। એપ ઇન્સ્ટોલ થવામાં થોડી વાર લાગી શકે। સ્ટેપ 7: ઇન્સ્ટોલ થઈ જાય પછી ઓપન બટન પર જાઓ। ડબલ ટેપ કરો। સ્ટેપ 8: એપ ખુલે એટલે તમને ગેટ સ્ટાર્ટેડ અથવા કન્ટિન્યુ જેવા વિકલ્પો દેખાશે। ટોકબેકનો ઉપયોગ કરીને તેને શોધો અને ડબલ ટેપ કરો। તમને તમારું ગૂગલ એકાઉન્ટ પસંદ કરવા અથવા લોગિન કરવા માટે કહેવામાં આવશે। તમારું ગૂગલ એકાઉન્ટ દેખાય તો એને પસંદ કરો। ડબલ ટેપ કરો। સ્ટેપ 9: હવે તમને જેમિનાઈની શરતો અને નિયમો દેખાશે। નીચે સ્ક્રોલ કરીને આઈ એગ્રી અથવા એક્સેપ્ટ બટન શોધો અને ડબલ ટેપ કરો। સ્ટેપ 10: હવે તમારા આગળ ટેક્સ્ટ લખવાનું બોક્સ આવે છે, જેને એન્ટર અ પ્રોમ્પ્ટ અથવા મેસેજ જેમિનાઈ પણ કહી શકાય। એક્સપ્લોર બાય ટચથી શોધો। ડબલ ટેપ કરો અને લખો, જેમ કે મને મારા શહેર ભુજ વિશે જણાવો। સ્ટેપ 11: સેન્ડ બટન શોધો। આ બટન સામાન્ય રીતે ટેક્સ્ટ બોક્સની જમણી બાજુએ હોય છે। ડબલ ટેપ કરો। સ્ટેપ 12: જવાબ આવતા સ્ક્રીન પર દેખાશે। ટોકબેક દ્વારા તમે જવાબ વાંચી શકો છો। એક્સપ્લોર બાય ટચથી પહેલા શબ્દ પર જાઓ। એક પછી એક વાક્યો વાંચો। ગૂગલ જેમિનાઈના જુદા જુદા મોડેલ્સ વર્ઝન: ચેટ જીપીટીની જેમ ગૂગલ જેમિનાઈમાં પણ અલગ અલગ મોડેલ્સ અથવા ટિયર્સ હોય છે, જે અલગ અલગ ક્ષમતાઓ ધરાવે છે। 1. જેમિનાઈ સ્ટેન્ડર્ડ ફ્રી વર્ઝન. તારક ચિહ્ન આ ગૂગલ જેમિનાઈનું મૂળભૂત અને ફ્રી વર્ઝન છે। તારક ચિહ્ન
તે સામાન્ય પ્રશ્નોના જવાબો આપવા, લખાણ જનરેટ કરવા, વિચારોનું બ્રેઇનસ્ટોર્મિંગ કરવા અને ગૂગલના ડેટામાંથી માહિતી મેળવવા માટે સક્ષમ છે. તારક ચિહ્ન મોટાભાગના વપરાશકર્તાઓ માટે આ વર્ઝન પર્યાપ્ત છે. 2. જેમિનાઈ એડવાન્સ્ડ પ્રીમિયમ વર્ઝન. તારક ચિહ્ન આ જેમિનાઈનું વધુ શક્તિશાળી અને પ્રીમિયમ વર્ઝન છે, જે મોટાભાગે ગૂગલ વન AI પ્રીમિયમ પ્લાનનો ભાગ છે. તારક ચિહ્ન તે જેમિનાઈ અલ્ટ્રા 1.0 મોડેલ પર આધારિત છે, જે સૌથી અત્યાધુનિક છે. તારક ચિહ્ન તે વધુ જટિલ તર્ક, કોડિંગ, સર્જનાત્મક લેખન અને બહુવિધ ભાષાઓમાં ઊંડાણપૂર્વકના સંવાદ માટે સક્ષમ છે. તારક ચિહ્ન તે લાંબા અને વધુ સચોટ જવાબો આપી શકે છે. તારક ચિહ્ન મહત્વપૂર્ણ. આ વર્ઝન પેઇડ સબસ્ક્રિપ્શન દ્વારા ઉપલબ્ધ છે અને તેવા વપરાશકર્તાઓ માટે છે જેમને AIની વધુ અદ્યતન ક્ષમતાઓની જરૂર હોય. મોડેલ કેવી રીતે પસંદ કરવું? મોબાઈલ એપમાં સામાન્ય રીતે તમે જે જેમિનાઈનું વર્ઝન ફ્રી કે પેઇડ વાપરી રહ્યા છો તે મુજબ મોડેલ આપમેળે પસંદ થયેલું હોય છે. જો તમે જેમિનાઈ એડવાન્સના ગ્રાહક છો તો તમને મોડેલ સ્વિચ કરવાનો વિકલ્પ મળી શકે છે, જે સામાન્ય રીતે સેટિંગ્સમાં અથવા નવી ચેટ શરૂ કરતી વખતે ઉપલબ્ધ હોય છે. સામાન્ય રીતે તારક ચિહ્ન ફ્રી વપરાશકર્તાઓ માટે જેમિનાઈ આપમેળે સૌથી યોગ્ય ઉપલબ્ધ મોડેલનો ઉપયોગ કરશે. તારક ચિહ્ન જેમિનાઈ એડવાન્સ્ડ વપરાશકર્તાઓ જ્યારે લોગિન કરે છે ત્યારે તેમને જેમિનાઈ અલ્ટ્રા 1.0 મોડેલની એક્સેસ મળે છે. દૈનિક જીવનમાં ઉપયોગી ગૂગલ જેમિનાઈ પ્રોમ્પ્ટ્સ. ચેટ જીપીટીની જેમ જ ગૂગલ જેમિનાઈનો ઉપયોગ પણ દૈનિક જીવનના વિવિધ કાર્યો માટે કરી શકાય છે. તેની ઇન્ટરનેટ એક્સેસ અને ગૂગલ એપ્સ સાથેના સંકલનને કારણે તે વધુ ઉપયોગી બની શકે છે. માહિતી મેળવવા માટે જેમિનાઈને ઇન્ટરનેટ એક્સેસ હોવાથી તે નવીનતમ માહિતી આપી શકે છે. ઉદાહરણ તરીકે, આજના તાજા સમાચાર શું છે? ભુજમાં અત્યારે હવામાન કેવું છે? ભારતમાં લોકસભા ચૂંટણીના નવીનતમ પરિણામો શું છે? લેખન કાર્ય માટે તમે વિવિધ પ્રકારના લખાણો તૈયાર કરી શકો છો. ઉદાહરણ તરીકે, મારા બોસને રજા માટે ઈમેલ લખો. મારા બાળક માટે પરીક્ષાની તૈયારી માટે ટૂંકો નિબંધ લખો. એક કવિતા લખો જે વરસાદ વિશે હોય. શૈક્ષણિક મદદ માટે વિદ્યાર્થીઓ માટે તે એક ઉત્તમ ટ્યુટર બની શકે છે. ઉદાહરણ તરીકે, પૃથ્વીના વાતાવરણના સ્તરો વિશે સરળ ભાષામાં સમજાવો. ગણિતના આ દાખલાને સ્ટેપ બાય સ્ટેપ ઉકેલો. 5x+3 = 18. ઇતિહાસમાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય તબક્કાઓ જણાવો. ભાષા શીખવા અને સુધારવા માટે ભાષાંતર, વ્યાકરણ સુધારણા અને શબ્દભંડોળ વધારવા માટે. ઉદાહરણ તરીકે, આ અંગ્રેજી વાક્યનો ગુજરાતીમાં અનુવાદ કરો. The quick brown fox jumps over the lazy dog. મારા આ ગુજરાતી લખાણમાં વ્યાકરણની ભૂલો સુધારો. મને પર્યાવરણ સંબંધિત 5 નવા અંગ્રેજી શબ્દો અને તેમના અર્થ આપો. આયોજન અને વ્યવસ્થાપન માટે તમારા દૈનિક કાર્યો અથવા ટ્રિપ્સનું આયોજન કરવામાં મદદ કરે છે. ઉદાહરણ તરીકે, મારી આવતીકાલની મીટિંગ માટે 5 મુદ્દાઓ તૈયાર કરો. ભુજથી અમદાવાદની ટ્રેન ટિકિટ કેવી રીતે બુક કરવી તે સમજાવો. મારા પરિવાર માટે 1 અઠવાડિયાના ભોજનનું આયોજન બનાવો. આત્મસુધારણા અને શીખવા માટે નવી કૌશલ્યો શીખવા અથવા વ્યક્તિગત વિકાસ માટે. ઉદાહરણ તરીકે, મને સ્ટ્રેસ મેનેજમેન્ટની 3 સરળ ટિપ્સ આપો. પોડકાસ્ટ કેવી રીતે બનાવવો તેના પર એક સરળ ગાઈડ લખો. ફિટ રહેવા માટે ઘર બેઠા કઈ કસરતો કરી શકાય. ગૂગલ જેમિનાઈમાં વધુ સારી રીતે પ્રોમ્પ્ટ કેવી રીતે લખવા. વધુ સારા અને સચોટ જવાબો મેળવવા માટે તમારે જેમિનાઈને સ્પષ્ટ અને વિગતવાર પ્રશ્નો પૂછવા જોઈએ. સ્પષ્ટતા અને ચોકસાઈ. તમારો પ્રશ્ન સ્પષ્ટ હોવો જોઈએ જેથી જેમિનાઈ સમજી શકે કે તમે શું ઈચ્છો છો. ખોટું ઉદાહરણ, મને માહિતી આપો. સાચું ઉદાહરણ, મને ભારતીય બંધારણના મુખ્ય લક્ષણો વિશે માહિતી આપો. વિગતવાર માહિતી આપો. વધુ વિગતવાર પ્રોમ્પ્ટ આપવાથી જેમિનાઈ વધુ સચોટ અને સંબંધિત જવાબ આપી શકે છે. ઉદાહરણ તરીકે, મારું નામ કરણ છે. હું 10મા ધોરણમાં ભણું છું. મને મારા પ્રોજેક્ટ માટે ગ્લોબલ વોર્મિંગ વિશે 200 શબ્દોનો નિબંધ લખી આપો જે સરળ ભાષામાં હોય. ભૂમિકા સોંપવી.
તમે જેમિનાઈને કોઈ ચોક્કસ ભૂમિકા આપી શકો છો જેથી તે ભૂમિકામાં રહીને જવાબ આપે. ઉદાહરણ તરીકે, તમે એક નિષ્ણાત રસોઈયા છો. મને ગુજરાતી દાળ ઢોકળી બનાવવાની પરંપરાગત રીત જણાવો. પ્રતિબંધો અને ફોર્મેટ જણાવવા. જો તમને જવાબ કોઈ ચોક્કસ લંબાઈમાં કે ફોર્મેટમાં જોઈતો હોય તો તે સ્પષ્ટ કરો. ઉદાહરણ તરીકે, મને નીચેના ફોર્મેટમાં 3 ભારતીય રાજ્યો અને તેમની રાજધાનીના નામ આપો. રાજ્યનું નામ, રાજધાનીનું નામ, સંક્ષિપ્ત રહો. જરૂર પૂરતી વિગતો આપો, પરંતુ લાંબા અને ગૂંચવણભર્યા પ્રોમ્પ્ટ ટાળો. સીધા મુદ્દા પર આવો. ગૂગલ જેમિનાઈમાં અવાજ દ્વારા પ્રોમ્પ્ટ આપવા. ટોકબેક વપરાશકર્તાઓ માટે ટાઈપ કરવાને બદલે અવાજ દ્વારા પ્રોમ્પ્ટ આપવું ખૂબ અનુકૂળ છે. ગૂગલ જેમિનાઈ એપમાં પણ આ સુવિધા ઉપલબ્ધ છે. કેવી રીતે ઉપયોગ કરવો? સ્ટેપ 1. ગૂગલ જેમિનાઈ એપ ખોલો અને ટેક્સ્ટ ઇનપુટ બોક્સ પર જાઓ. સ્ટેપ 2. ટેક્સ્ટ ઇનપુટ બોક્સની નજીક જ એક માઇક્રોફોન બટન હોય છે. ટોકબેકનો ઉપયોગ કરીને તેને શોધો. સામાન્ય રીતે વોઇસ ઇનપુટ અથવા માઇક તરીકે લેબલ થયેલું હોય છે. એક આંગળીથી એક્સપ્લોર બાય ટચ કરો અથવા સ્વાઇપ કરો. સ્ટેપ 3. માઇક્રોફોન બટન પર ડબલ ટેપ કરો. સ્ટેપ 4. તમે એક બીપ અવાજ સાંભળશો અથવા ટોકબેક તમને બોલવાનું કહેશે. હવે તમારો પ્રશ્ન સ્પષ્ટ અને ધીમેથી બોલો. સ્ટેપ 5. બોલવાનું પૂરું થયા પછી તમે ફરીથી માઇક્રોફોન બટન પર ડબલ ટેપ કરી શકો છો અથવા જેમિનાઈ આપમેળે તમારા અવાજને ટેક્સ્ટમાં રૂપાંતરિત કરશે અને પ્રશ્ન મોકલી દેશે. મહત્વપૂર્ણ ટિપ્સ. તારક ચિહ્ન શાંત વાતાવરણમાં બોલો જેથી અવાજ સ્પષ્ટ આવે. તારક ચિહ્ન શબ્દો સ્પષ્ટ રીતે ઉચ્ચારો. તારક ચિહ્ન જો ટોકબેક માઇક્રોફોન બટન ન શોધી શકે તો સ્ક્રીન પરના અન્ય વિકલ્પો તપાસો અથવા એપ અપડેટ કરો. તારક ચિહ્ન જો તમે ગૂગલ અસિસ્ટન્ટનો ઉપયોગ કરતા હોવ તો ગૂગલ જેમિનાઈને ડિફોલ્ટ આસિસ્ટન્ટ તરીકે સેટ કરી શકો છો, જેથી તમે હે ગૂગલ કહીને સીધા જેમિનાઈ સાથે વાત કરી શકો. ગૂગલ જેમિનાઈમાં જવાબો કેવી રીતે કોપી કરવા? જેમિનાઈ દ્વારા મળેલા જવાબોને અન્ય જગ્યાએ વાપરવા માટે તેને કોપી કરી શકાય છે. કેવી રીતે કોપી કરવું? સ્ટેપ 1. ગૂગલ જેમિનાઈ એપમાં તમને જોઈતો જવાબ સ્ક્રીન પર દેખાય છે તેની ખાતરી કરો. સ્ટેપ 2. ટોકબેકનો ઉપયોગ કરીને જવાબના લખાણ પર જાઓ. તમે એક આંગળીથી એક્સપ્લોર બાય ટચ કરી શકો છો અથવા ડાબે જમણે સ્વાઇપ કરીને જવાબની શરૂઆત પર પહોંચો. સ્ટેપ 3. જવાબના લખાણ પર લાંબો પ્રેસ કરો, એટલે કે એક આંગળીથી ડબલ ટેપ કરો અને બીજી ટેપ પર આંગળી ઉઠાવ્યા વગર દબાવી રાખો. તમે એક અવાજ સાંભળશો અથવા ટોકબેક કોપી કે લખાણ પસંદ કરાયું એવું કહેશે. સ્ટેપ 4. એક નાનું મેનુ ખુલશે જેમાં કોપી વિકલ્પ હશે. ટોકબેકનો ઉપયોગ કરીને કોપી વિકલ્પ શોધો અને તેના પર ડબલ ટેપ કરો. સ્ટેપ 5. હવે જવાબ ક્લિપબોર્ડ પર કોપી થઈ ગયો છે. તમે તેને કોઈપણ એપ્લિકેશનમાં પેસ્ટ કરી શકો છો, જેમ કે વોટ્સએપ, ઈમેલ કે કોઈ નોટપેડ એપમાં. જે એપ્લિકેશનમાં પેસ્ટ કરવું હોય ત્યાં ટેક્સ્ટ ઇનપુટ બોક્સ પર લાંબો પ્રેસ કરો અને પછી પેસ્ટ વિકલ્પ પર ડબલ ટેપ કરો. ગૂગલ જેમિનાઈમાં જૂની ચેટ્સ કેવી રીતે શોધવી અને ચાલુ કરવી? તમે ગૂગલ જેમિનાઈ સાથે કરેલી જૂની વાતચીતો ફરીથી જોઈ શકો છો અને ત્યાંથી જ ચાલુ પણ કરી શકો છો. કેવી રીતે શોધવી અને ચાલુ કરવી? સ્ટેપ 1. ગૂગલ જેમિનાઈ એપ ખોલો. સ્ટેપ 2. સ્ક્રીન પર સામાન્ય રીતે ઉપરની બાજુએ અથવા ડાબી બાજુએ મેનુ બટન હોય છે, જેને હેમબર્ગર મેનુ પણ કહેવાય છે. 3 આડી લીટીઓ અથવા રિસેન્ટ ચેટ્સ, તાજેતરની ચેટ્સ વિકલ્પ હોઈ શકે છે. ટોકબેકનો ઉપયોગ કરીને આ બટન કે વિકલ્પ શોધો અને તેના પર ડબલ ટેપ કરો. સ્ટેપ 3. મેનુ ખુલશે અથવા તાજેતરની ચેટ્સની યાદી દેખાશે. અહીં તમને તમારી જૂની ચેટ્સની યાદી દેખાશે. દરેક ચેટ સામાન્ય રીતે તેની શરૂઆતના પ્રોમ્પ્ટના આધારે નામવાળી હોય છે. ઉદાહરણ તરીકે, જો તમે મને ગુજરાતીમાં વાર્તા લખ્યું હોય તો તે ચેટ એ જ નામથી સાચવાશે. સ્ટેપ 4. ટોકબેકનો ઉપયોગ કરીને યાદીમાં નીચે સ્વાઇપ કરો અને તમે જે ચેટ ફરીથી જોવા કે ચાલુ કરવા માંગો છો તે શોધો. સ્ટેપ 5. તે ચેટ પર ડબલ ટેપ કરો, એટલે તે ચેટ ફરીથી ખુલશે અને તમે જ્યાંથી છોડ્યું હતું ત્યાંથી જ વાતચીત ચાલુ રાખી શકો છો. નવો પ્રોમ્પ્ટ આપી શકો છો. મહત્વપૂર્ણ ટિપ્સ.
ઇન્ટુ ચેટ્સ સામાન્ય રીતે સૌથી નવીથી સૌથી જૂની ક્રમમાં ગોઠવાયેલી હોય છે. તારક ચિહ્ન જો ચેટ્સની સંખ્યા ઘણી વધારે હોય તો તમે સ્ક્રોલ કરીને શોધી શકો છો. ગૂગલ જેમિનાઈમાં સેટિંગ્સ અને પ્રાઇવસી. ગૂગલ જેમિનાઈમાં પણ તમારી ગોપનીયતા અને અનુભવને નિયંત્રિત કરવા માટે સેટિંગ્સ ઉપલબ્ધ હોય છે. કેવી રીતે શોધવા? સ્ટેપ 1. ગૂગલ જેમિનાઈ એપ ખોલો. સ્ટેપ 2. સ્ક્રીન પર મેનુ બટન શોધો અને તેના પર ડબલ ટેપ કરો. સ્ટેપ 3. ખુલેલા મેનુમાં સેટિંગ્સ અથવા પ્રેફરન્સીસ અથવા યોર ડેટા ઇન જેમિનાઈ જેવા વિકલ્પો શોધો. ટોકબેકનો ઉપયોગ કરીને તેના પર ડબલ ટેપ કરો. સામાન્ય સેટિંગ્સ. તારક ચિહ્ન થીમ. તમે એપની થીમ બદલી શકો છો, જેમ કે લાઇટ થીમ કે ડાર્ક થીમ. તારક ચિહ્ન લેંગ્વેજ. એપની ભાષા બદલવાનો વિકલ્પ હોઈ શકે છે. તારક ચિહ્ન વોઇસ ઇનપુટ લેંગ્વેજ. જો તમે અવાજ દ્વારા પ્રોમ્પ્ટ આપતા હો તો તેની ભાષા સેટ કરી શકો છો. પ્રાઇવસી સેટિંગ્સ. યોર ડેટા ઇન જેમિનાઈમાં તારક ચિહ્ન જેમિનાઈ એક્ટિવિટી. આ વિકલ્પ તમને તમારી જેમિનાઈ પ્રવૃત્તિને ગૂગલ એકાઉન્ટમાં સેવ કરવા દે છે કે નહીં તે નિયંત્રિત કરવા દે છે. જો આ ચાલુ હોય તો તમારી ચેટ હિસ્ટ્રી સેવ થશે. તમે અહીંથી તમારી જૂની પ્રવૃત્તિ જોઈ કે ડિલીટ પણ કરી શકો છો. તારક ચિહ્ન પર્સનલાઇઝેશન. આ વિકલ્પ જેમિનાઈને તમારા અનુભવને વધુ વ્યક્તિગત બનાવવા માટે તમારી પ્રવૃત્તિનો ઉપયોગ કરવા દે છે. તારક ચિહ્ન એક્સપોર્ટ ડેટા. તમે તમારી જેમિનાઈ ચેટ ડેટાને ડાઉનલોડ કે નિકાસ કરી શકો છો. તારક ચિહ્ન મેનેજ એકાઉન્ટ. તમારા ગૂગલ એકાઉન્ટ સેટિંગ્સમાં જવા માટેનો વિકલ્પ. મહત્વપૂર્ણ. હંમેશા સેટિંગ્સ અને પ્રાઇવસી વિકલ્પોને ધ્યાનપૂર્વક વાંચો અને સમજો, ખાસ કરીને જ્યારે તમે સંવેદનશીલ માહિતી શેર કરતા હોવ ત્યારે. ગૂગલ હંમેશા ડેટા સુરક્ષાને પ્રાથમિકતા આપે છે. ગૂગલ જેમિનાઈમાં સમસ્યાઓનું નિરાકરણ. ગૂગલ જેમિનાઈનો ઉપયોગ કરતી વખતે આવી શકતી સામાન્ય સમસ્યાઓ અને તેના ઉકેલો અહીં આપેલા છે. 1. એપ ક્રેશ થાય છે કે લોડ થતી નથી. તારક ચિહ્ન ઇન્ટરનેટ કનેક્શન તપાસો. ખાતરી કરો કે તમારો ઇન્ટરનેટ કનેક્શન સક્રિય અને સ્થિર છે. તારક ચિહ્ન એપ બંધ કરીને ફરી ખોલો. એપને બેકગ્રાઉન્ડમાંથી સંપૂર્ણપણે બંધ કરો અને પછી ફરીથી ખોલો. તારક ચિહ્ન ફોન રીસ્ટાર્ટ કરો. ક્યારેક ફોનને રીસ્ટાર્ટ કરવાથી સમસ્યા હલ થઈ જાય છે. તારક ચિહ્ન એપ અપડેટ કરો. પ્લે સ્ટોર પર જઈને જુઓ કે ગૂગલ જેમિનાઈ એપનું કોઈ નવું અપડેટ ઉપલબ્ધ છે કે નહીં. તારક ચિહ્ન કેશ ક્લિયર કરો. ફોનના સેટિંગ્સમાં જઈને એપ ઇન્ફોમાં ગૂગલ જેમિનાઈ શોધો. તારક ચિહ્ન ત્યાંથી સ્ટોરેજ વિકલ્પમાં જઈને ક્લિયર કેશ પર ડબલ ટેપ કરો. તારક ચિહ્ન ક્લિયર ડેટા ન કરો, કારણ કે તેનાથી તમારો લોગિન ડેટા પણ જતો રહેશે. 2. જેમિનાઈ જવાબ આપતું નથી કે અટકી જાય છે. તારક ચિહ્ન ઇન્ટરનેટ કનેક્શન તપાસો. કનેક્શન સ્થિર છે તેની ખાતરી કરો. ઇન્ટુ પ્રોમ્પ્ટ ફરીથી મોકલો. સેન્ડ બટન પર ફરીથી ડબલ ટેપ કરવાનો પ્રયાસ કરો. તારક ચિહ્ન નવો પ્રોમ્પ્ટ આપો. ક્યારેક જેમિનાઈને એક નવો પ્રોમ્પ્ટ આપવાથી તે ફરીથી સક્રિય થઈ જાય છે. તારક ચિહ્ન સર્વર સમસ્યા. ક્યારેક ગૂગલના સર્વરમાં સમસ્યા હોઈ શકે છે. તારક ચિહ્ન થોડીવાર રાહ જુઓ અને પછી ફરી પ્રયાસ કરો. 3. ટોકબેક સાથે સમસ્યા. તારક ચિહ્ન ટોકબેક રીસ્ટાર્ટ કરો. વોલ્યુમ અપ અને ડાઉન બટન બંને થોડા સેકન્ડ દબાવીને ટોકબેક બંધ કરીને ફરી ચાલુ કરો. તારક ચિહ્ન ટોકબેક સેટિંગ્સ તપાસો. ફોનના સેટિંગ્સમાં એક્સેસિબિલિટીમાં ટોકબેક સેટિંગ્સમાં જાઓ. તારક ચિહ્ન ખાતરી કરો કે જરૂરી વિકલ્પો ચાલુ છે. તારક ચિહ્ન ગૂગલ જેમિનાઈ એપ અપડેટ કરો. નવીનતમ એપ વર્ઝન ટોકબેક સાથે વધુ સારી રીતે કામ કરી શકે છે. 4. લોગિન સમસ્યા. તારક ચિહ્ન ઇન્ટરનેટ કનેક્શન. લોગિન કરતી વખતે ઇન્ટરનેટ કનેક્શન સક્રિય હોવું જરૂરી છે. તારક ચિહ્ન પાસવર્ડ તપાસો. ખાતરી કરો કે તમે સાચું ગૂગલ એકાઉન્ટ પસંદ કર્યું છે અને પાસવર્ડ સાચો છે. તારક ચિહ્ન ફરી પ્રયાસ કરો. ક્યારેક નેટવર્ક સમસ્યાને કારણે લોગિન નિષ્ફળ જાય છે. તારક ચિહ્ન થોડીવાર પછી ફરી પ્રયાસ કરો. તારક ચિહ્ન ગૂગલ એકાઉન્ટ સેટિંગ્સ તપાસો. ખાતરી કરો કે તમારા ગૂગલ એકાઉન્ટમાં કોઈ સુરક્ષા સમસ્યા નથી. જો ઉપરના કોઈપણ ઉકેલથી સમસ્યા હલ ન થાય તો તમે ગૂગલના સપોર્ટ પેજ પર જઈ શકો છો અને મદદ માંગી શકો છો. ગૂગલ જેમિનાઈમાં પ્રેક્ટિસ પ્રોમ્પ્ટ્સ. હવે આપણે કેટલાક પ્રેક્ટિસ પ્રોમ્પ્ટ્સ જોઈએ જેથી તમે ગૂગલ જેમિનાઈનો ઉપયોગ કરતા શીખી શકો.
પ્રોમ્પ્ટ 1 લખો, ભારતના વર્તમાન વડાપ્રધાન કોણ છે અને તેમની પાર્ટીનું નામ શું છે? પ્રોમ્પ્ટ 2 લખો, મને ગુજરાતીમાં એક ટૂચકો કહો. પ્રોમ્પ્ટ 3 લખો, મારી આવતીકાલની કરિયાણાની યાદી બનાવો. દૂધ, બ્રેડ, ઈંડા, શાકભાજી અને ફળો. પ્રોમ્પ્ટ 4 લખો, મને અમદાવાદમાં ફરવા લાયક 3 સ્થળોના નામ અને તેમનું મહત્વ જણાવો. પ્રોમ્પ્ટ 5 લખો, મારી આ રજા અરજીને સુધારો. હું રજા માંગુ છું. આ પ્રોમ્પ્ટ્સનો ઉપયોગ કરીને તમે ગૂગલ જેમિનાઈ સાથે પ્રેક્ટિસ કરી શકો છો અને તેના જવાબોની ગુણવત્તા ચકાસી શકો છો. નિષ્કર્ષ: આજના આ વિસ્તૃત પોડકાસ્ટમાં આપણે શીખ્યા કે